નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર કરોડો ખેડૂતો માટે સારા સમાચાર। 2000નો 22મો હપ્તો ખાતામાં જમા। એલપીજી સિલિન્ડરના બુકિંગ નિયમોમાં મોટા ફેરફારો। ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। ગામડામાં રહેતા લોકો માટે આવી ખુશ ખબર। સૌથી મોટી જાહેરાત, મહિલાઓને મળશે દર મહિને 1500 રૂપિયા। શું ગુજરાતના ખેડૂતોની લોન માફ થશે? વાહન ચાલકો માટે ટોલ ટેક્સની સૌથી મોટી જાહેરાત। મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, ખેડૂતોને મળશે 2500 રૂપિયાની સહાય। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો માર્ચના મધ્યમાં અથવા 13 માર્ચે આવવાની પ્રબળ શક્યતા છે। સરકાર 9 થી 10 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 જમા કરશે। જોકે હજુ સત્તાવાર તારીખની જાહેરાત બાકી છે। જે ખેડૂતોએ ઈ-કેવાયસી, આધાર લિંકિંગ કે બેંક વિગતો અપડેટ નથી કરી તેમને હપ્તો અટકી શકે છે। તેથી સૌથી પહેલા ખેડૂત મિત્રોએ સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, ત્યાં પોતાનું સ્ટેટસ તપાસી લેવું સલાહભર્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ। એલપીજી ગ્રાહકો માટે બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર। મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે એલપીજી ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ઘરેલું ગેસ સિલિન્ડરના બુકિંગ માટેના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ સંકટના સમયે કાળા બજાર અને સંગ્રહખોરીને રોકવાનો છે। પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 2 સિલિન્ડર વચ્ચે જે બુકિંગનો ગાળો 21 દિવસનો હતો તેને હવે વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે। આનો સીધો અર્થ એ છે કે ગ્રાહકોએ એક સિલિન્ડર લીધા બાદ બીજા સિલિન્ડરના બુકિંગ માટે ઓછામાં ઓછા 24 દિવસનું અંતર રાખવું પડશે। નોંધનીય છે કે માત્ર 3 દિવસ પહેલા જ આ ગાળો 15 થી લઈને 21 દિવસનો હતો, જે હવે ફરી એકવાર બદલાઈ ગયો છે। સાથે સાથે મિત્રો, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો થયો છે। 7 માર્ચથી નવા ભાવ અમલમાં આવ્યા છે। દેશમાં ઈંધણની અછત ન હોવાની સરકારની ખાતરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ વર્ષ 2026-27ના બજેટમાં ખેડૂતોને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે। સરકારે ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરી છે। લોન માફી યોજના હેઠળ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે। 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં જે ખેડૂતોએ લોન લીધી છે તેવા ખેડૂતોની લોન માફ થશે। જે ખેડૂતો નિયમિતપણે લોન ચૂકવે છે તેને સરકાર તરફથી 50,000 રૂપિયા પણ મળવાપાત્ર રહેશે। તો શું ખરેખર મિત્રો, જે રીતે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે એવી જ રીતે ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે। મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે। તો શું ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી ખુશખબર સામે આવી, કારણ કે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારત સરકારે અનોખી પહેલ શરૂ કરી। દેશમાં પહેલીવાર રાશન સિસ્ટમને ડિજિટલ બનાવવા માટે ઈ-પોસ મશીન અને વન નેશન વન રાશન કાર્ડ જેવી યોજનાઓ લાગુ કરાઈ છે। ત્યારે હવે ડિજિટલ કરન્સીને પીડીએસ સાથે જોડવામાં આવશે। ગુજરાતમાં સાર્વજનિક વિતરણ સિસ્ટમ અંતર્ગત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે। આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઈ-રૂપી રૂપમાં ડિજિટલ કૂપન આપવામાં આવશે। આ કૂપનની સાથે તેમના ડિજિટલ વોલેટમાં
મોકલવામાં આવશે. તેનો ઉપયોગ માત્ર રાશનની દુકાન પરથી અનાજ ખરીદવા માટે જ કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર લાગુ થશે નવો નિયમ. દેશભરમાં નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે મોટો ફેરફાર થવાનો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1 એપ્રિલ 2026થી તમામ ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ બંધ કરવાની તૈયારીમાં છે. અમલ થયેલા નવા નિયમો અંતર્ગત ટોલ ફી ફક્ત ફાસ્ટેગ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમો માટે વસૂલાશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર ફાસ્ટેગનો ઉપયોગ 98%થી વધી રહ્યો છે. આ પગલાંનો હેતુ ETC મજબૂત બનાવવાનો છે. રોકડ વ્યવહારો અવસર દરમિયાન લાંબી કતારો અને વિવાદો ઊભા થાય છે, જ્યારે ડિજિટલ સિસ્ટમની કાર્યક્ષમતા અને પારદર્શિતા વધશે. હાલમાં માન્ય ફાસ્ટેગ વગર પ્રવેશતા વાહન પાસેથી બમણો ટોલ વસૂલવામાં આવે છે, જ્યારે યુપીઆઈ પેમેન્ટ પર 1.25 ગણી ફી વધારે લેવામાં આવે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત દર મહિને 1500 રૂપિયા મળશે. બંગાળ વિધાનસભા ચૂંટણીની તૈયારી વચ્ચે સીએમ મમતા બેનર્જીએ યુવાનો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકાર 21 થી 40 વર્ષની વયના બેરોજગાર યુવાનો કે જેમને 10મું પાસ કર્યું છે તેમને દર મહિને 1500 રૂપિયા આપશે. આ તાત્કાલિક અસર લાગુ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર બનાવવાનો છે અને ભૂમિહીન જે ખેડૂતો જમીન વગરના છે એવા ખેડૂતોને પણ 4000 રૂપિયાની નાણાકીય સહાય મળશે. જે રીતે મિત્રો બંગાળના જે મુખ્યમંત્રી આવી જાહેરાત કરી છે કે જે 10 પાસ યુવાનો છે એમને 1500 રૂપિયા દર મહિને અને ખેડૂતોને 4000 રૂપિયા મળશે. શું મિત્રો ગુજરાતમાં પણ વિદ્યાર્થી અને જે ખેડૂતને જમીન નથી એવા ખેડૂતોને 4000 રૂપિયાની સહાય મળવી જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઉછાળો. મિત્રો, 3 દિવસમાં ઘટાડા બાદ આજે સોના ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી. ઇન્ડિયા બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 817 રૂપિયા વધીને 1,60,000 પાર પહોંચ્યું. ચાંદીમાં પણ 2080 રૂપિયાનો ઉછાળો આવતા તે પ્રતિ કિલો 2.63 લાખ પર પહોંચી ગઈ છે. વૈશ્વિક અસ્થિરતા અને વધતી માંગને કારણે ચાલુ વર્ષે સોનાના ભાવમાં 26,000 રૂપિયાનો વધારો થયો હોય તેવા અહેવાલો પણ મળી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સિંગ તેલના ભાવમાં થયો છે વધારો. મિડલ ઇસ્ટમાં વધતા તણાવથી ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારો સ્વીકાર્યો છે, જેમાં સિંગ તેલના ડબ્બાનો ભાવ 20 રૂપિયા, કપાસિયા તેલમાં 30 રૂપિયા, પામ તેલમાં સૌથી વધુ 60 રૂપિયાનો ઉછાળો આવ્યો. નવા ભાવ મુજબ સિંગ તેલ 2860થી વધીને 2910 રૂપિયા, કપાસિયા તેલ 2360 રૂપિયાથી વધીને 2385 રૂપિયા અને પામ તેલ 2300થી લઈને 2360 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આમ મિત્રો, જે મિડલ ઇસ્ટમાં વધતા જે તણાવો છે જેમના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાનું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર મહિલાઓને મળશે મોટી ભેટ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પંજાબ સરકારે રાજ્યની મહિલાઓ માટે ઐતિહાસિક જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી માવા ધ્યાન સત્કાર યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક પાત્ર મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે, જ્યારે અનુસૂચિત જાતિની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા મળશે. તો કે મિત્રો, પંજાબની સરકારે મહિલાઓ માટે સૌથી મોટી જાહેરાત કરી છે. મહિલાઓને મળશે દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોની જમીન કાર્ડ પણ બનશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારીને તેને સશક્ત બનાવવા તેમજ કૃષિ પાકોના ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકી છે. સ્વસ્થ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલું સોઇલ હેલ્થ કાર્ડ SSC યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતમાં 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યું છે.
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા. રાશન કાર્ડ ઉપર મળશે હવે 2 લાખ રૂપિયાની લોન. દેશના કરોડો ખેડૂતો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે. જો તમે પણ તમારા કાર્ડ ઉપર મફતમાં અનાજનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત ને ફક્ત તમારા માટે છે. વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે. લોનની રકમ 2 લાખથી વધારીને 10 લાખ રૂપિયા પણ હોઈ શકે છે. આના પર વ્યાજદર પણ સામાન્ય લોન કરતાં ઘણી ઓછી હોય છે. આ યોજના કોના માટે છે તો મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજના ગુજરાત સરકાર તરફથી નથી બહાર પાડવામાં આવી, પરંતુ હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો છે એમના માટે શરૂ કરી છે. આ યોજના અનુસૂચિત જાતિના નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને તેના વ્યાજ પર રિબીટ પણ મળશે, જેના કારણે અસરકારક વ્યાજદર ઘટીને 4 થી 6% પણ થઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, નારિયેળીના વાવેતર માટે પ્રતિ હેક્ટર ખેડૂતોને મળશે 56,000 રૂપિયાની સહાય. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો ખેડૂતોને નારિયેળીના વાવેતર માટે હવે સહાય મળશે. નારિયેળીના વિસ્તારમાં વધારો અને નારિયેળીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નારિયેળી વિકાસ બોર્ડ દ્વારા નારિયેળી હેઠળના વિસ્તારનું વિતરણ યોજના હેઠળ 2 સમાન વાર્ષિક હપ્તા અંતર્ગત 56,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જે ખેડૂતો સંસ્થાઓ જમીન ધરાવે છે, વૈજ્ઞાનિક નારિયેળીની ખેતી પદ્ધતિ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા એટલે કે 0.08 હેક્ટર નારિયેળીના રોપા વાવવા ઈચ્છે છે એવા ખેડૂતોને આ યોજના હેઠળ નાણાકીય સહાય છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત ટોલ ટેક્સને લઈને આવ્યા. મહત્વના સમાચાર, વાહન ચાલકો માટે રાહતના પણ સમાચાર ગણી શકાય, કારણ કે જ્યારે NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્થાનિક રહેવાસીઓ અને દૈનિક મુસાફરો માટે ખાસ સ્થાનિક માસિક પાસ મેળવવાનું વધુ સરળ કર્યું. માત્ર 340 પ્રતિ મહિને અમર્યાદિત ટોલ પાસ મેળવી શકો છો, જે અરજદારોના ઘર ટોલ પ્લાઝાના 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવે છે તેઓ આ લાભ મેળવી શકે છે. એ નોંધવું જોઈએ કે આ સુવિધા ફક્ત ખાનગી વાહનો જેમ કે સફેદ નંબર પ્લેટ માટે છે. વાણિજ્ય વાહનો એટલે કે પીળી નંબર પ્લેટ હોય તેમના માટે પાત્ર નથી. આ પાસ મેળવવા માટે તમારા વાહનમાં સક્રિય ફાસ્ટેગ હોવો ફરજિયાત છે. તો વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને સૌથી મોટી રાહત. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગ્રામીણ આવાસમાં ખુશખબર, ઘણા લાંબા સમયથી આવાસ યોજનાના લાભાર્થીઓને આર્થિક સંકળાબનના કારણે માસિક 2% લેખે ચડતું દંડનીય વ્યાજ ભરી શકતા ન હતા. સરકારના નવા નિયમો મુજબ 6 મહિનાની મુદત જેમાં લાભાર્થીઓએ આગામી 6 મહિનાની અંદર પોતાના આવાસની બાકીની રકમ મૂળ રકમ સંપૂર્ણ ભરપાઈ કરવાની રહેશે. વ્યાજ માપે જો મુદ્દલ રકમ ભરી દેવામાં આવે તો તેના પર લાગેલું 2% દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ થશે. ગુજરાતના ગ્રામીણ વિકાસ વિસ્તારમાં વસતા જે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો છે એમના માટે મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. ગુજરાતમાં ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાની જાહેરાત થઈ. વન ટાઈમ સેટલમેન્ટને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મેડિકલમાં જે અભ્યાસ કરતી દીકરીઓ છે એમના માટે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારે સૌથી મોટી જાહેરાત કરી. મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત હવે સહાય મળશે, સ્કોલરશિપ મળશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 80% કે તેથી વધુ ટકા મેળવનાર અને MBBSમાં પ્રવેશ લેનારી જે કન્યાઓ છે એમના માટે સૌથી મોટા સમાચાર, પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા હોવી જોઈએ. પાત્ર વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફીના 50% અથવા 2 લાખ રૂપિયા તેમને કન્યા કેળવણી નિધિમાંથી વધારાની 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ રીતે મેડિકલ અભ્યાસ કરતી દીકરીઓને 6 લાખ રૂપિયા સુધીની છે એ સરકાર મદદ કરશે, સ્કોલરશિપ મળશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 2500 રૂપિયાનો લાભ. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વસતા તમામ ખેડૂત ભાઈઓ માટે એક મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર, સરકાર ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું, જેમાં યુરિયા ખાતરના છંટકાવ કરવા માટે સબસિડી દ્વારા 6 સ્પ્રે પંપ પર 2500 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
જો તમે નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને સરકાર તરફથી 50% સુધીની સબસિડી મળશે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે એમના વિશે અને યોજનામાં અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજ હોય છે એમની માહિતી આવનારા વિડીયોની અંદર આપણે જાણીશું.